શ્રી ગણેશાય નમઃ. માતા સરસ્વતીને નમઃ. વક્રતુંડે મહાકાય સૂર્યકોટી સમપ્રભ નિર્વિઘ્नं કુરુ મે દેવ સર્વકાર્યેષુ સર્વદા. શ્રી સંતોષી માની કથા. દર શુક્રવારે આ વ્રત થઈ શકે. વ્રત કરનારે શુક્રવારે નાહી ધોઈ ઘરમાં પવિત્ર જગ્યાએ એક પાટલા ઉપર શ્રી સંતોષી માના ફોટાને ગોઠવવો. પછી સંતોષી માનું નામ લઈ ઘીનો દીવો કરવો, અગરબત્તી કરવી તેમજ ફૂલ મૂકવા. પાટલાની વચમાં જળ ભરેલો ઘડો મૂકવો, તેના ઉપર વાટકામાં ગોળ અને ચણા મૂકવા. પછી હાથમાં ગોળ ચણા રાખી સંતોષી માની વાર્તા સાંભળવી. ત્યારબાદ હાથમાં રાખેલ ગોળ અને ચણા પ્રસાદ તરીકે બધાને વહેંચી દેવાના. ઘડામાં ભરેલા જળને ઘરમાં ચારે ખૂણે છાંટીને તુલસી ક્યારામાં પધરાવી દેવાનું. આ વ્રતમાં એકટાણું થાય, પરંતુ ખાટું કાંઈ ખવાય નહીં. શ્રી રંગપુર નામે એક ગામમાં એક ડોશી 7 દીકરા સાથે રહે. બધાયને ડોશીએ પરણાવી દીધા હતા. ડોશીને મોટા 6 દીકરા ઉપર વધારે હેત હતું. જ્યારે નાનો હતો તે દીઠોય ગમતો નહીં. રસોઈ તૈયાર થતાં ડોશી મોટા 6 દીકરાને પહેલાં જમવા બેસાડે અને તેમની થાળીમાં જે એઠું જૂઠું વધ્યું હોય તે એક થાળીમાં ભેગું કરી નાનાને ખાવા આપે. નાના છોકરા ગોરધનને આ વાતની ખબર નહીં, પણ તેની વહુ ગંગા ભારે ચકોર હતી. એને ડોશીના આ ભેદભાવની ખબર પડી અને જીવ કકળી ઉઠ્યો. આ તો ખોટું. પેટના જણિયાનો તે કોઈ વેરો આંતરો હોય? એક દિવસ મોકો જોઈ ગંગાએ ગોરધનને કહ્યું, આ તમારી માં તમને રોજ તમારા ભાઈઓનું એઠું ખવડાવે છે, એની કંઈ ખબર છે? ગોરધન કહે, મારા માન્યમાં આવતું નથી. ગંગાએ કહ્યું, તો પછી કાલે નજરો નજર બતાવું. બીજે દિવસે 6 ભાઈઓ જમવા બેઠા એટલે ગોરધન બાજુના ઓરડામાં છુપાઈને રસોડામાં જોવા લાગ્યો. ડોશીએ આગ્રહ કરીને 6 દીકરાઓને કંસાર જમાડ્યો. તેઓ જમી રહ્યા એટલે ડોશીને 6ના ભાણામાં વધેલી વાનગીઓ એક થાળીમાં ગોઠવી રાખી. આ બધું જોઈ ગોરધન માનું હેત કેવું છે તે સમજી ગયો. તે તો નહીં ખાવાનો નિશ્ચય કરી બેસી રહ્યો. ત્યાં તો ડોશીએ બૂમ પાડી, બેટા ગોરધન, જમવા ચાલ. ગોરધન ગુસ્સાભેર રસોડામાં આવ્યો, પણ માનું મન ન દુભાય તે માટે ઠાવકો થઈ ઊભો રહ્યો. ડોશીએ તેને જમવા માટે ખૂબ આગ્રહ કર્યો, પણ પેટમાં દુખવાનું બહાનું કાઢી ગોરધન જમવા બેઠો નહીં. તે તો તેની વહુ ગંગા પાસે જઈ કહેવા લાગ્યો, તારી વાત ખરી છે, મારે હવે આ ઘરમાં રહેવું નથી. હું તો આજે જ ગમે ત્યાં નસીબ જમવા નીકળી પડું છું. એવામાં ડોશીએ બૂમ પાડવા માંડી એટલે ગંગા ઘરની પાછળ આવેલા વાડામાં જઈને છાણા થાપવા લાગી. ત્યાં તો ગોરધન પરગામ જવા કપડાં પહેરી તૈયાર થઈ ગંગાની રજા લેવા આવ્યો. ઘરમાં બીજા કોઈની રજા તેને લેવાની ન હતી, કારણ સગપણમાં કેટલું ગણપણ છે એ તો તેણે જોઈ લીધું હતું. તે વાડામાં ગયો અને ગંગાને બોલાવીને કહ્યું, હું જાઉં છું, મારું ઠેકાણું પડશે એટલે હું તને તેડી જઈશ. ગંગાએ રડતા રડતા કહ્યું, તમારા વગર મને ગમશે નહીં. અહીં મને દુઃખ પડશે તો હું કોના આગળ હૈયું હળવું કરીશ?
સારું, ખુશીથી જાઓ, પણ મને ભૂલી જતા નહીં. ગોરધને પોતાની વીંટી ગંગાની આંગળીએ પહેરાવતા કહ્યું, આ મારી નિશાની તારી પાસે રાખ. તને એકલવાય પણ નહીં લાગે. હવે તારી નિશાની મને આપ. આ મારી નિશાની, એમ કહી ગંગાએ છાણાવાળા હાથના થાપા ગોરધનના અંગરખાના પાછળના ભાગ ઉપર લગાવ્યા અને ગોરધન ભારે હૈયે ત્યાંથી ચાલી નીકળ્યો. રસ્તામાં માધવપુર નામના શહેરમાં એક વણિક શેઠને ત્યાં ગોરધનને નોકરી મળી ગઈ. દરેક કામમાં તથા નામામાં કાબિલ હતો. તેથી શેઠે તેને મુનિમ બનાવ્યો. સમય પાણીના રેલાની જેમ વહેવા લાગ્યો. આ અરસામાં વણિક શેઠે ગોરધનને આખી દુનિયા સોંપી દીધી અને પોતે જાત્રાએ નીકળ્યા. તેમણે પૈસા ખૂબ પેદા કર્યા હતા. હવે પુણ્ય પેદા કરવા નીકળ્યા હતા. ખરેખર કરેલું પુણ્ય દાન જ સાથે આવવાનું છે, કંઈ પૈસો થોડો સાથે આવવાનો છે. આ બાજુ શ્રીરંગપુરમાં ગોરધનની વહુ ગંગા દુઃખમાં ડૂબી ગઈ હતી. ડોશીએ ઘરનું બધું કામ તેના માથે નાખ્યું હતું. તોય તેને બાજરીના લોટના સળામણનો કાચો પાકો રોટલો ખાવા મળતો અને ભાંગેલી માટલીની ઢીબમાં પાણી પીવા મળતું. આવો ત્રાસ તે સહન કરતી. એવા વેળા ગંગા કૂવે પાણી ભરી રહી હતી ત્યારે કેટલીક સ્ત્રીઓને કોઈ વ્રત કરતી જોઈ તેમની પાસે જઈ કહેવા લાગી, બહેનો, તમે કયું વ્રત કરો છો? એક ભલી સ્ત્રી બોલી, અમે સંતોષી માનું વ્રત કરીએ છીએ. આ વ્રત એવું સાદું અને સહેલું છે કે ઓછા ખર્ચે ગરીબ સ્ત્રી પુરુષ પણ કરી શકે છે. ગંગા કહે, બહેન, ત્યારે તો આ વ્રતનો મહિમા મોટો હશે. વ્રત કરવાથી શું લાભ થાય બહેન? ભલે સ્ત્રી બોલી, જેને જે જોઈએ તે સંતોષીમાં આપે. નિર્ધનને ધન મળે, બેકારને રોજી મળે, રોગીના રોગ મટે, કુટુંબનો કલેશ ટળે, સંતાન વિહોણું ઘર હોય તો તે ઘરમાં પારણું બંધાય, કુમારી કન્યાને મનપસંદ વર મળે અને વિખૂટા પડેલા સ્નેહીઓ આવી મળે. આવા અનેક લાભો શુક્રવારના સંતોષીમાના વ્રતમાં રહેલા છે. ગંગા બોલી, બહેન, પરદેશ ગયેલા મારા પતિના કોઈ સમાચાર નથી. તેઓ વ્રત કરવાથી આવી મળે ખરા? ભલી સ્ત્રીએ કહ્યું, બાઈ, તું તારે સંતોષીમાનું વ્રત કરવા માંડ, એટલે સર્વ સારાવાના થઈ જશે. ગંગા વ્રત કરવા તત્પર થઈ, પરંતુ વ્રતની વિધિ ખબર નહીં. તેથી તે માટે પૂછ્યું તો ભલી સ્ત્રીએ કહ્યું, આ વ્રત દર શુક્રવારે ઘરમાં કે બહાર શાંત વાતાવરણમાં થઈ શકે. જ્યાં અનુકૂળતા હોય ત્યાં ઘીનો દીવો કરી તેની આગળ પાણી ભરેલો ઘડો મૂકવો. તે ઘડા ઉપર વાટકામાં ગોળ અને ચણા મૂકવા. ત્યાં બેસીને એક ચિત્તે સંતોષીમાની કથા કહેવી અથવા સાંભળવી. વાર્તા પૂરી થાય પછી માની આરતી ઉતારવી અને ઘડાના પવિત્ર જળને ઘરમાં ચારે દિશામાં છાંટવું. ત્યારબાદ વાટકીમાં ના ગોળ ચણા પ્રસાદી તરીકે આજુબાજુમાં નાના મોટા સર્વને વહેંચવા. સંતોષીમાની ભક્તિ દરેકે પોતાની શક્તિ મુજબ કરી શકે છે. સંપત્તિ હોય તો 5.25 રૂપિયાના ગોળ ચણા લાવીને વહેંચાય અને 1.25 આનાના પણ વહેંચી શકાય. ગંગા બોલી, બીજું શું ધ્યાનમાં રાખવાનું છે? ભલી સ્ત્રી કહે, ભૂખ્યા પેટે સંતોષીમાની કથા કહેવાની યા સાંભળવાની છે, તે પછી જ જમી શકાય. દર શુક્રવારે આ પ્રમાણે વિધિપૂર્વક વ્રત કરવામાં આવે છે. વ્રત કરનારે સંતોષીમાં સુખ શાંતિ જરૂર આપે. ગંગા બોલી, મનોકામના પૂર્ણ થાય પછી આપણે કંઈક કરવાનું ખરું? ભલી સ્ત્રીએ કહ્યું, પછી તો વ્રતનું ઉજવણું કરવું પડે. ઉજવણામાં 2.5 શેર લોટના મોળા ખાજા અથવા ઘીમાં તળેલી મોળી પૂરી અને વારા પ્રમાણે ખીર અને ચણાનું શાક કરવાનું. તે બધું 8 બાળકોને જમવા બોલાવી ખવડાવી દેવાનું. બનતા સુધી કુટુંબના બાળકો હોય તો સારું, ન હોય તો આડોશી પાડોશીના બાળકો પણ ચાલે અને બ્રાહ્મણના બાળકોય ચાલે. તેઓને જમાડી
દાન દક્ષિણામાં કંઈક રોકડ રકમ આપવી નહીં, પરંતુ વસ્ત્ર કે ફળ ફળાદી આપી શકાય તેમને રાજી કરીને વિદાય કરવા. આમ કરવાથી વ્રતનું ઉજવણું થઈ ગયું કહેવાશે. પણ આટલું ધ્યાનમાં રાખવાનું કે ઉજવણા પ્રસંગે રસોઈમાં આંબલી, કોકમ કે ખટાશવાળી વસ્તુઓ નંખાય નહીં અને કોઈને લીંબુ અથાણાં કે એવી ખટાશવાળી ચીજો ખાવા આપવી નહીં. ગંગા તો આ બધું સાંભળી માથે બેડું મૂકી ઝટપટ ઘેર ગઈ. 6 દિવસ પછી શુક્રવાર આવ્યો. તે દિવસે ગંગાએ કંઈ ખાધું નહીં, કારણ કે આજે તેને વ્રત કરવાનું હતું. આગલા દિવસે તે સવા આનાના ગોળ ચણા લઈ આવી હતી. માના પ્રસાદમાં વહેંચવા જોઈએ ને. સાંજે ગંગાએ નાહીને એક ઓરડાના એક ખૂણામાં સંતોષી માના નામનો દીવો કર્યો અને તેની આગળ પાણી ભરેલો ઘડો મૂકી તેના ઉપર એક વાટકી મૂકી. તેમાં ગોળ ચણા રાખેલા હતા. પછી સંતોષી માની જય બોલાવી. માને બહુ કાલાવાલા કર્યા કે હે સંતોષી માં, મારું દુઃખ તમે જાણો છો તો મારી ઈચ્છા પૂર્ણ કરજો ને મારું દુઃખ ભાંગજો. આમ માને ખૂબ કાલાવાલા કરી ગંગાએ સંતોષી માની આરતી ઉતાર્યા બાદ થોડોક પ્રસાદ પોતે લઈ બાકીનો આડોશ પાડોશના છોકરાને વહેંચી દીધો. બીજા શુક્રવારે ગંગાએ માનું વ્રત કરી છોકરાઓને પ્રસાદ વહેંચ્યો અને થોડી જ વારે એક માણસ માધવપુરથી તેના પતિની કુશળતાના સમાચાર આપવા આવ્યો. ગંગા તો હર્ષઘેલી થઈ ગઈ. ત્રીજા શુક્રવારે ગંગાએ વ્રતની પૂર્ણાહુતિ કરી. ત્યાં તો માધવપુરાથી પ્રથમ આવેલો માણસ 200 રૂપિયા લઈને આવ્યો. તે રૂપિયા ગોરધને ગંગા ઉપર મોકલાવ્યા હતા અને જણાવ્યું હતું કે પોતે થોડા દિવસ પછી શ્રી રંગપુર આવશે. આ વાતની ગંગાની જેઠાણીઓને ખબર પડી અને તે બહુ ઈર્ષા કરવા લાગી. પણ ગંગાને રૂપિયાની કોઈ જરૂર ન હતી. તેને તો તેના પતિના દર્શન કરવા હતા. તેથી રોજ માને પ્રાર્થના કરતી કે હે માવડી, હવે તો મારા પતિ આવશે તો જ હું અન્ન લઈશ. મારાથી તેમનો વિયોગ સહન થતો નથી. એ રાતના સંતોષી માએ માધવપુરમાં ગંગાના પતિ ગોરધનને સ્વપ્નમાં દેખા દીધી અને કહ્યું, બેટા, તારી પત્ની રંગપુરમાં દુઃખી થઈ રહી છે, માટે તું વેપાર સંકેલી ઝટ ત્યાં પહોંચી જા. માની દયાથી ગોરધને વેપાર સંકેલી લેતા બહુ સમય લાગ્યો નહીં. બધી વ્યવસ્થા કરીને બીજે દિવસે માલ સામાન માયામૂડી સાથે તે રંગપુર જવા નીકળ્યો. 2 ગાડા જોડીને નીકળેલો ગોરધન ત્રીજે દિવસે બપોરે શ્રી રંગપુરના પાદરમાં આવી પહોંચ્યો. ત્યારે ગંગા ત્યાં આગળ લાકડા કાપવા આવી હતી. તે લાકડાની ભારીઓ બાંધીને સંતોષી માના મંદિરના ઓટલે મૂકીને થાક ખાવા બેઠી હતી. બળદોના ઘૂઘરાનો રણકાર સાંભળી માની મૂર્તિ આગળ જઈ કહેવા લાગી, માં, મારી ધીરજની હવે હદ આવી ગઈ છે. આજે મને ભણકારા વાગી રહ્યા છે કે મારા પતિ આવી રહ્યા છે. એ સાચું છે. જાણે માની મૂર્તિ બોલી રહી હોય એવો ગેબી અવાજ સંભળાયો, બેટી, તારા પતિ આવીને તારા ઘેર જઈ રહ્યા છે, પરંતુ કલાક પછી તું ઘેર જજે અને આંગણામાં લાકડાની ભારી નાખી તારી સાસુને કહેજે કે સાસુજી રે સાસુજી, આજે પણ હું રોજની જેમ મહા મુસીબતે લાકડા કાપી લાવી છું. હવે મને બાજરાના લોટના સડામણનો રોટલો ખાવા આપો ને માટીની ઠીબમાં પાણી પીવા આપો. ગંગાને માની દોરવણી મળી ગઈ એટલે હર્ષઘેલી થઈ ગઈ. જોત જોતામાં કલાકો પૂરા થયા અને ગંગા માથે ભારીઓ ચડાવીને ઉમળકાભેર ઘેર જવા નીકળી. આ દરમિયાન ગોરધન ઘેર પહોંચી ગયો હતો. ગંગા જોવામાં ન આવતા ગોરધન રાહ જોતો પાટ ઉપર બેઠો હતો. ડોશીએ તો ગોરધન આગળ ગંગાના સુખની વાત કહી હતી. તેને કાંઈ દુઃખ ન હતું એવું કહ્યું હતું, પણ ગોરધનના માન્યમાં તે આવતું ન હતું, કારણ કે સંતોષીમાએ સ્વપ્નમાં ગંગાના દુઃખની વાત કરી હતી. ત્યાં તો ગંગા માથે ભારો લઈને આવી પહોંચી. તેની આ હાલત, દુબળો દેહ જોતા જ ગોરધનની આંખમાં આંસુ આવી ગયા. જાણે એ ગંગા નથી એવું જ લાગ્યું.
ગંગાએ તો આવતાની સાથે જ કહ્યું, સાસુજી રે સાસુજી, આજે પણ રોજની જેમ મુસીબતથી લાકડા કાપી લાવીશું. હવે મને બાજરીના લોટના ચળામણનો રોટલો ખાવા આપો અને માટીની ઠીબમાં પાણી પીવા આપો. આ સાંભળી ડોશી ભોંઠી પડી ગઈ, પણ ગોરધને માને કશું કહ્યું નહીં. તે તો ગંગાને લઈ પોતાના ઓરડામાં ગયો. ગંગાએ પોતાના દુઃખની બધી વાત કરી અને પોતે સંતોષી માનું વ્રત કરે છે તે જણાવ્યું. ગોરધને પણ સંતોષી માએ સ્વપ્નમાં દેખા દીધી હતી. તેને તેનો સંસાર સુખી થવાની આશા બંધાઈ, પરંતુ ડોશીના મનમાં હજુ ફફડાટ હતો. તેથી તે ગોરધન પાસે આવી કહેવા લાગી, તમે બંને પહેલાં જમી લ્યો. ગોરધને કહ્યું, અમારે જમવું નથી. આજથી અમારું જુદું રસોડું. માં, તું અમારી સહેજે ચિંતા કરીશ નહીં. ડોશી વિલું મોઢું લઈ ચાલી ગઈ. એ દિવસે ઘણા વર્ષો બાદ ગોરધનને ગંગા સાથે બેસીને કંસાર જમ્યા. ગંગાએ આજે ધરાઈને ખાધું. સાંજના ગોરધન તેના 6 ભાઈઓને મળ્યો અને સુખ દુઃખની વાતો કરી. બધાને અપાર આનંદ થયો. રાતના ગંગાએ સંતોષીમાના ગરબા ગાયા. આથી ગોરધનને ગંગાની ધાર્મિક લાગણી પ્રત્યે ઘણું માન ઉપજ્યું. દિવસો પસાર થવા લાગ્યા અને શુક્રવાર આવ્યો એટલે ગંગાએ વ્રતનું ઉજવણું કરવા વિચાર્યું. તે તો પોતાની જેઠાણીઓના 8 છોકરાને સાંજના જમવા આવવાનું ભાવપૂર્વક કહી આવી. ગંગાની ઈર્ષાળુ જેઠાણીએ પોતાના છોકરાને સમજાવી દીધા હતા કે તમારે કાકીને ત્યાં જમવા બેસતી વખતે ખાટું ખાવાનું માગવું. ખાટું ખાવા ન આપે તો વાપરવા પૈસા માગી તે પૈસાથી ખાટું લઈ આવીને તેના ઘરમાં ખાવું. સાંજના ગંગાએ માને થાળ ધરાવ્યા બાદ છોકરાઓને જમાડ્યા તો છોકરાઓ બોલ્યા, આવું મોડું ખાવાનું અમારા ગળે નહીં ઉતરે. માટે અથાણું, મુરબ્બો, છૂંદો કે લીંબુ એવું ખાટું ખાવા આપો. ગંગાએ કહ્યું, માના વ્રતના ઉજવણા વખતે ખાટું ખવાય નહીં. રસોઈમાં ખટાશ નખાય નહીં. છોકરાઓ ખાટું ખાવાની હઠ પકડી અને ન આપો તો પૈસો વાપરવા આપવા કહ્યું. એટલે ભલી ગંગાએ તેમને રાજી કરવા 1 પૈસો વાપરવા આપી દીધો. છોકરાઓ તો ખાધું ન ખાધું કરી ગાંધીને ત્યાંથી આંબલીના કાતરા લઈ આવ્યા અને તે ગંગાના ઓરડામાં જઈ બેસી ખાઈ ગયા. પછી પોતપોતાની મા પાસે જઈને ખાટું ખાવાની વધામણી આપી. આથી ગંગાની જેઠાણીઓ ખુશ થઈ, કારણ કે તેમના પ્રયત્નમાં તે સફળ થઈ હતી. બીજે દિવસે સવારના પહોરમાં ગોરધનને રાજાનું તેડું આવ્યું. ગંગા ગભરાઈ કે શું કામ હશે? શું તેમના પર કાંઈ આળ આવ્યું હશે? તે તો માને પ્રાર્થના કરવા બેસી ગઈ. ગોરધન તૈયાર થઈને રાજા આગળ દરબારમાં ગયો અને નમન કરી અદબથી ઊભો રહ્યો. ગંગાની જેઠાણીએ પડોશમાં એવી વાત ફેલાવી કે ગંગાના પતિએ રાજ્યની જકાત ભરી નથી, તેથી રાજાએ તેને શિક્ષા કરવા બોલાવ્યો છે. આ જાણી ગંગા વધુ ગભરાઈ અને પ્રાર્થના કરવા લાગી. પ્રાર્થના કરતા ગંગાને ગેબી અવાજ સંભળાયો, બેઠી, તે મારું ઉજવણું કર્યું તે વખતે તારી જેઠાણીઓના છોકરાઓને ખાટું ખાવા ન આપ્યું તે ઠીક કહ્યું, પરંતુ પૈસા આપ્યા